નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 23/6/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે ગુજરાતમાં ક્યારથી ચોમાસું રમઝટ બોલાવશે તે સંભાવનાઓ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો આ સાથે 22 થી 24 જૂન દરમિયાન અમદાવાદ સહિત ભાગોમાં 1 ઇંચ જેવો વરસાદ નોંધાવાની શક્યતા વરસાદ સંભાવનાઓ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે 22 થી 24 જૂન દરમિયાન અમદાવાદ સહિત ભાગોમાં 1 ઇંચ જેવો વરસાદ નોંધાવાની હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી છે। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે 1 ઇંચ વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। તો તેમણે 3 દિવસમાં દરમિયાન વરસાદની શક્યતાઓ પણ છે જે તેમણે તારીખ સાથે નક્કી કરી છે। તે 22 થી 24 દરમિયાન હવામાનમાં પલટો આવશે અને હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે અને ક્યારે વરસાદ થવાની શક્યતા છે અંગે સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે દિવસો દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે જે રાહત મળતા તેને દક્ષિણ ગુજરાતના સહિત વિકસિત ભાગોમાં કેવી સ્થિતિ કરી છે જે અંગે આગાહી કરતા જણાવી છે। વધુમાં આંબાલાલ પટેલે ખેડૂત ઉપયોગી થાય તેવી સહિત માહિતી પણ આપતા જણાવી રહ્યા છે। તો આંબાલાલ પટેલે ખેડૂત ઉપયોગી થાય તેવી માહિતી આપતા જણાવ્યું છે ગુજરાતમાં ચોમાસું રમઝટ બોલાવશે તેવી સંભાવનાઓ છે પરંતુ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી થશે જે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કહ્યું છે। જે 22 થી 24 દરમિયાન આંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 થી 23 અને 24 જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ છે। આને ઉપરાંત ગુજરાત કેટલાક ભાગોમાં વરસાદની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ડાંગ વલસાડ ભાગોમાં વરસાદ થશે। જૂનાગઢ ભાગોમાં ખાંભા પોરબંદર વડોદરા સમાવેશ થયો છે। આ સાથે રાજ્યના અનેક ભાગોમાં રાજ્યમાં વરસાદ થયો છે। તે સિવાય પણ તેમને સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે। તો આંબાલાલ પટેલે 22, 23 અને 24 જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ પણ આંબાલાલ પટેલે કહી છે। ડાંગ વલસાડ અને ભાગોમાં પણ વરસાદની હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો રાજ્યમાં વરસાદની સંભાવનાઓ તો બસ ચોમાસું બ્રેક મારે તેવી સંભાવનાઓ છે। આ તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બફારો થઈ રહ્યો છે। ગ્રામ્ય સહિત વિસ્તારોમાં બફારો થયો છે। આંબાલાલ પટેલે સહિત આણંદ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ જેવા વિસ્તારોમાં 22 થી 24 દરમિયાન તારીખમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતની। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।